વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી બાદ હવે આંશિક રીતે ચોમાસાની ઋતુની પણ શરૂઆત થઈ ગઈ છે। ત્યારે સામાન્ય વરસાદ પડતાની સાથે જ હાલમાં વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। શહેરમાં પાણીજન્ય રોગોની ભીતિ પણ સેવાઈ રહી છે, જેમાં ખાસ કરીને ચેપી રોગ હોસ્પિટલમાં 20 કમળાના અને 10 ટાઇફોઇડના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપી રોગ હોસ્પિટલના બેડ ફૂલ જોવા મળ્યા હતા, જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની ઝપટમાં આવ્યા છે। ત્યારે વકરેલા રોગચાળાના પગલે પાલિકા તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં કમળા અને ટાઇફોઇડના કેસો આવ્યા છે। એકંદરે તમામ વિસ્તારમાં છૂટાછવાયા નોંધાય છે। કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચાળાના ભરડામાં આવ્યા હોય તેવું હજુ સુધી જણાયું નથી। ખાસ કરીને મોટાભાગે બહારનું ખાવાથી તથા કોન્ટામિનેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઇફોઇડ અને કમળાના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે, જેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ પણ રાખવો જોઈએ। આ ઉપરાંત વધેલા રોગચાળાને ધ્યાનમાં લઈને પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ પણ શરૂ કરી દીધું છે, જેમાં ખાસ કરીને છાણી, એકતાનગર અને નવાયાર્ડમાં પાણીના સેમ્પલિંગ વધારી દેવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ ઉનાળામાં કમળા અને ટાઇફોઇડના રોગમાં ઉછાળો જોવા મળતો હોય છે। દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય, જેમાં મુખ્યત્વે કમળો અને ટાઇફોઇડ આવા પેશન્ટ જોવા મળે। ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઇફોઇડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે। આપણે ત્યાં 50 બેડની કેપેસિટી છે, એની સામે હાલ 40-42 પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ 101 પેશન્ટ રિપોર્ટ થાય આપણે ત્યાં। અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય, પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ। પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે, પાણીપુરી ને આ તે, એ ટાળવા જોઈએ।